આજનો યુગ એ કોમ્પ્યુટર યુગ છે. વિશ્વમાં બીજી ઔદ્યોગિક ક્રાંતિ જેમ એલ્વિન ટોફલરે લખી તેમ કોમ્પ્યુટરે જીવનના દરેક ક્ષેત્રમાં ચમત્કાર કર્યો છે. પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસે અનેક શહેરો અને ગામડામાં કોમ્પ્યુટર સેન્ટરો અને કોલેજોની સ્થાપના કરી. હજારો વિદ્યાર્થીઓ એમાંથી અભ્યાસ કરે છે. ભારત સરકાર અને રાજ્ય યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન આ સંસ્થાઓ માત્ર શિક્ષણ જ નહીં પરંતુ મૂલ્ય શિક્ષણ સાથેનો અભ્યાસ આપે છે. ટેકનોલોજી એક સાધન છે, તે કલ્યાણ પણ કરી શકે છે અને વિનાશ પણ. એનો ઉપયોગ કરનાર માનવી પર જ બધું આધારિત છે. એક પ્રસંગ છે, જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં મર્સિડીઝ કાર ફેક્ટરીમાં સંતોને પ્રયોગ બતાવ્યો કે અકસ્માત થાય તો પણ મોટરને કંઈ નહીં થાય. સંતોએ પૂછ્યું, અકસ્માત મોટર કરે છે કે માણસ? અધિકારીએ જવાબ આપ્યો, વ્યસની અને બેધ્યાન માણસ જ અકસ્માત કરે છે. તો સંતોએ કહ્યું, તો 90% સુધારા મોટર પર નહીં, માણસના મન પર કરવા જરૂરી છે. કોમ્પ્યુટર કે કાર કે કોઈ યંત્ર નિષ્પક્ષ છે. તેનો ઉપયોગ સુખ કે દુઃખ તરફ થાય તે માનવના મન પર છે. કોમ્પ્યુટરની શોધે જીવનમાં અનેક સુવિધાઓ આપી છે. ઈમેલ, ઇન્ટરનેટ, વોઇસમેલ, વોટ્સઅપ, ટેલિગ્રામ, ઇન્સ્ટા, યુટ્યુબ, સાથે સાથે એજ્યુકેશન, ઇન્ડસ્ટ્રી, મેડિસિન, ટ્રાન્સપોર્ટ. પરંતુ આની સાથે ખતરાઓ પણ વધી ગયા છે. લગ્ન વિચ્છેદ, અશ્લીલતા, આતંકવાદ, ચોરી, હેકિંગ, એકલવાયાપણું, માનસિક તાણ, હતાશા, ઝઘડા. અરે એક 15 વર્ષના કિશોરે યાહૂ, CNN, એમેઝોન જેવી કંપનીઓને હેક કરીને અબજોનું નુકસાન કરાવ્યું. સાયબર કેફે અને ગેમ્સમાં બાળકો અજાણતા ખતરનાક કન્ટેન્ટમાં ફસાય છે. જે પોષે તે જ મારતું કોમ્પ્યુટર પણ એ જ સાબિત થાય છે. વિજ્ઞાન કહે છે કે માનવ મગજમાં 100 અબજ નર્વસ સેલ્સ છે. તેની ઇન્ટરકનેક્શન આખા બ્રહ્માંડના પરમાણુઓ કરતાં વધારે છે. આંખ 80 લાખ રંગો જુદા પાડે છે. કાન 3 લાખ અવાજો ઓળખે છે. છતાં માણસ અડધું જ મગજ વાપરે છે. મનમાં દૈવી અને આસુરી વૃત્તિ બંને છે. જો આસુરી વૃત્તિ જાગે તો વિજ્ઞાન વિનાશ લાવે છે. જેમ કોમ્પ્યુટરમાં વાયરસ આવે અને આખું સિસ્ટમ ખતમ કરે, તેમ માનવ મનમાં કામ, ક્રોધ, લોભ, મોહ જેવા દૂષણો વાયરસ બનીને ઘૂસી જાય તો વિકાસ બગડી જાય. સત્સંગ એ સાચું એન્ટીવાયરસ છે, આવું પ્રમુખ સ્વામી મહારાજ કહેતા હતા. યોગીજી મહારાજે મુંબઈની VJTI કોલેજમાં 1958માં કહ્યું હતું કે વૈજ્ઞાનિક ભણતર સાથે બ્રહ્મ વિદ્યાનું ભણતર જરૂરી છે. વિજ્ઞાન વિનાનું ધર્મ અંધ છે અને ધર્મ વિનાનું વિજ્ઞાન ખતરનાક છે. શિક્ષણ એટલે માત્ર ઇન્ફોર્મેશન નહીં પણ ટ્રાન્સફોર્મેશન. આઇન્સ્ટાઈને કહ્યું છે કે સાયન્સ વિધાઉટ રિલિજિયન ઇઝ લેમ, રિલિજિયન વિધાઉટ સાયન્સ ઇઝ બ્લાઇન્ડ. પ્રખર વિજ્ઞાની વોન બ્રાઉન કહે છે કે ઓનલી વિથ ગોડ રિસ્ટેન્ડ ઇન ધ હાર્ટ ઓફ ધ વર્લ્ડ સાયન્સ કેન ગાઈડ મેનકાઇન્ડ સેફલી. સ્ટાઇનમેટ્સ કહે છે કે એક દિવસ લેબોરેટરીઓ પ્રાર્થના ખંડોમાં ફેરવાઈ જશે. એટલે માનવ કલ્યાણ માટે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો સમન્વય જ એકમાત્ર માર્ગ છે. દેહથી આત્મા જુદો છે, એ જ અમારી સાચી ટેકનોલોજી છે, આવું પ્રમુખ સ્વામી મહારાજ કહેતા હતા. માનવ કોમ્પ્યુટરમાંથી દેહ ભાવના વાયરસ દૂર કરીને હું આત્મા છું, અક્ષર છું, પરમાત્માનો દાસ છું એવો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરીએ તો જીવનના દરેક ક્ષેત્રમાં ક્ષમતા રહે છે. આ પ્રમુખ પ્રોગ્રામ જો વિશ્વમાં ચાલે તો સર્વત્ર શાંતિ છવાઈ જશે. ઇતિહાસકાર આર્નોલ્ડ ટોયનબીને કહ્યું, 21મી સદીમાં ભારત વિશ્વને બચાવશે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી કહેતા કે નવી સદીનો અર્થ છે પોતાની સંસ્કૃતિનો પશ્ચિમ સાથે સુમેળ ભોગવા જ નહીં. પૂર્વ વડાપ્રધાન VP સિંહે કહ્યું કે માનવની ગરિમા મટી જાય તેવું વિજ્ઞાન ન જોઈએ. એટલે ભારતનું યોગદાન ધાર્મિક વાતાવરણમાં વિજ્ઞાનનો વિકાસ. પ્રમુખ સ્વામી મહારાજના શબ્દોમાં જોઈએ તો 21મી સદીમાં કદાચ ટેકનોલોજીનો પૂરો વિકાસ ન થાય, પરંતુ આત્માનો વિકાસ થયો હોય તો ઝૂંપડીમાં પણ શાંતિ રહેશે. સાચું સુખ ભૌતિક સુવિધામાં નથી પરંતુ આધ્યાત્મિક જાગૃતિમાં છે.
ટેકનોલોજીનો સાચો ઉપયોગ ત્યારે જ થશે જ્યારે આધ્યાત્મિકતા સાથે તેનો સમન્વય થશે.